હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 5 સરફેસ કેમિસ્ટ્રી એનું નીટનો નેક્સ્ટ વિડીયો જોવાના છે. ઓકે, તો આજનો આપણો ટોપિક છે એન્ઝાઇમ કેટાલિસિસ. ગુજરાતીમાં એને કહીશું એન્ઝાઇમ એટલે ઉત્સેચક અને કેટાલિસિસ એટલે ઉદ્દીપન. તો એવું કેટાલિસિસ જે એન્ઝાઇમની હેલ્પથી થવાનું છે એને એન્ઝાઇમ કેટાલિસિસ કહેવાય. ઓકે, હવે એન્ઝાઇમ છે શું એની વાત કરીએ. તો એન્ઝાઇમને ગુજરાતીમાં કહેવાય ઉત્સેચક. તો આપણી જે બોડી છે, આપણી બોડીમાં જે સેલ્સ છે, આપણી બોડીમાં જે કોષો છે, એમાં કેમિકલ રિએક્શન્સ થતા હોય. કેમિકલ રિએક્શન્સ થાય એટલે મતલબ કે આપણે ફૂડ ઇન્જેસ્ટ કરીએ, આપણે ખાવાનું ખાઈએ, ખાવાનું ખાવાથી આપણી બોડીમાં ન્યુટ્રિશન જાય, રાઈટ. હવે આપણી બોડીના જે કેટાલિસ્ટ છે એ બોડીના કેટાલિસ્ટ શું કરે, એ કેમિકલ રિએક્શન્સથી એ ફૂડમાંથી આપણને એનર્જી પ્રોવાઈડ કરે અને આપણે સર્વાઈવ કરીએ. તો આપણને જે એનર્જી મળે છે, એટલે આપણી બોડીમાં જે કેમિકલ રિએક્શન થઈ રહ્યા છે એ કેમિકલ રિએક્શન્સથી આપણને એનર્જી મળે છે. તો કેમિકલ રિએક્શન કરાવડાવે છે કોણ? તો એ કરાવડાવે છે એન્ઝાઇમ. તો એન્ઝાઇમ થયા શું? બાયોકેટાલિસ્ટ. બાયોકેટાલિસ્ટ. તો બાયોકેટાલિસ્ટનો મતલબ કે એવા કેટાલિસ્ટ જે આપણી બોડીમાં પ્રેઝન્ટ છે, જે બાયોકેમિકલ રિએક્શન્સ કરાવડાવે છે. હવે એન્ઝાઇમ્સ એવા બાયોકેટાલિસ્ટ છે જે કેમિકલ રિએક્શન્સથી આપણને એનર્જી પ્રોવાઈડ કરાવડાવે છે અને આપણે સર્વાઈવ કરીએ છીએ. તો એનું જે મોલિક્યુલર વેઇટ છે, એનું મોલિક્યુલર વેઇટ આની અંદર એ 15,000 થી લઈને 10 લાખ સુધીનું હોઈ શકે ગ્રામ પર મોલ. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે એન્ઝાઇમ છે એનું મોલિક્યુલર માસ ઓલવેઝ હાઈ હોય, બીકોઝ એન્ઝાઇમ્સ પ્રોટીનના બનેલા છે અને એ પ્રોટીનના બનેલા છે તો એમાં એમિનો એસિડ જે પ્રમાણે એડ થાય એ પ્રમાણે એનું મોલિક્યુલર વેઇટ વધે. એનું મોલિક્યુલર વેઇટ ઓછાથી લઈને વધારે સુધી હોઈ શકે છે. ઓકે, હવે આપણે કેટલાક એવા રિએક્શન જોવાના છે જે આપણી બોડીમાં થાય છે અને જે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇન શોર્ટ એવા રિએક્શન જોવાના છે જેમાં એન્ઝાઇમ પાર્ટિસિપેટ કરે છે. અને એ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, ગમે તે એક્ઝામ્પલ ગમે તે એમસીક્યુમાં આવી શકે. તો એક્ઝામ્પલ ખાસ જોજો કે કયા કેમિકલ રિએક્શન્સ માટે કયો એન્ઝાઇમ યુઝ થાય છે. ઓકે, તો જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. તો પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે છે સુક્રોઝ. સુક્રોઝ જે છે આપણને ખબર છે ડાયસેકેરાઇડ છે. તો ઇન્વર્ટેઝ નામનું એક ઉત્સેચક આવે. ઇન્વર્ટેઝ સુક્રોઝનું બ્રેકડાઉન કરે અને સુક્રોઝને 2 મોનોસેકેરાઇડમાં કન્વર્ટ કરે. એક છે ગ્લુકોઝ અને બીજી છે ફ્રુક્ટોઝ. તો જો સુક્રોઝનું આપણે હાઇડ્રોલિસિસ કરાવડાવીએ ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી, ઇન્વર્ટેઝ એન્ઝાઇમની મદદથી, તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. એવી રીતે જો આપણી પાસે ગ્લુકોઝ હોય અને જો ઝાયમેઝ નામનો એક એન્ઝાઇમ હોય, ઝાયમેઝ, જે આપણને મોસ્ટલી ઈસ્ટમાંથી મળે છે, ઈસ્ટ. તો ઝાયમેઝ જે એન્ઝાઇમ છે એ ગ્લુકોઝનું બ્રેકડાઉન કરે અને આપણને મળશે આલ્કોહોલ. એ જે ઇન્ડસ્ટ્રીમાં આલ્કોહોલ બનાવવાની જે મેથડ છે એમાં આ રીતે થઈ શકે. એમાં મોસ્ટલી જે સુગર કેનનો જે જ્યુસ છે, સુગર કેનમાં સુક્રોઝ હોય, એનું હાઇડ્રોલિસિસ કરે ઇન્વર્ટેજ એન્ઝાઇમની હેલ્પથી અને આપણને ગ્લુકોઝ મળે. ગ્લુકોઝનું ઝાયમેઝ એન્ઝાઇમની હેલ્પથી રિએક્શન કરાવડાવે તો આપણને આલ્કોહોલ મળે. ઓકે, બીજું છે સ્ટાર્ચ. આ બધા એક્ઝામ્પલ્સ યાદ રાખજો. કોઈને કોઈ એમસીક્યુમાં કોઈનું કોઈ એક્ઝામ્પલ આવી શકે છે કે કયા રિએક્ટન્ટ માટે કે કયા રિએક્શન માટે કયો એન્ઝાઇમ યુઝ થાય છે. તો એન્ઝાઇમના એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. ઓકે, સ્ટાર્ચનું જો બ્રેકડાઉન કરવું હોય તો એના માટેનો એન્ઝાઇમ છે ડાયસ્ટેઝ. તો ડાયસ્ટેઝ એન્ઝાઇમની હેલ્પથી જો સ્ટાર્ચનું બ્રેકડાઉન કરવામાં આવે તો છૂટું પડે માલ્ટોઝ. અને આપણને બધાને ખબર છે કે માલ્ટોઝ એક ડાયસેકેરાઇડ છે. તો માલ્ટોઝ સ્ટાર્ચમાંથી મળે છે. એમાં 2 ગ્લુકોઝના મોલિક્યુલ ભેગા થયેલા હોય માલ્ટોઝમાં. હવે જો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ છૂટો પાડવો હોય
તો માલ્ટોઝનું બ્રેકડાઉન કરવા માટેનો એન્ઝાઇમ છે માલ્ટેઝ. તો માલ્ટેઝ એન્ઝાઇમની હેલ્પથી માલ્ટોઝનું બ્રેકડાઉન થાય અને 2 ગ્લુકોઝના યુનિટ છૂટા પડે, 2 ગ્લુકોઝના મોલિક્યુલ છૂટા પડે. કારણ કે માલ્ટોઝ 2 ગ્લુકોઝ ભેગા થવાથી બન્યો હોય, જે ઓલરેડી તમે બાયોમોલિક્યુલ્સ વાળા ચેપ્ટરમાં ભણી ગયા છો. તો માલ્ટોઝનું બ્રેકડાઉન થાય તો 2 ગ્લુકોઝના મોલિક્યુલ છૂટા પડે અને એનું બ્રેકડાઉન કરવા માટે એન્ઝાઇમ યુઝ થાય છે માલ્ટેઝ. હવે બીજા રિએક્શન જોઈએ આપણે, તો એક છે યુરિયા. યુરિયાનું જો તમે બ્રેકડાઉન કરો તો તમને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડેલા જોવા મળે. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. તો યુરિયાનું બ્રેકડાઉન કયો એન્ઝાઇમ કરે? તો એના માટેનો એન્ઝાઇમ છે યુરિએઝ. યુરિએઝ. તો યુરિએઝ નામનો એન્ઝાઇમ યુરિયાનું બ્રેકડાઉન કરે અને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડેલો જોવા મળે. આ સિવાયના પણ બધા બહુ રિએક્શન છે જે કામના છે. બધા રિએક્શન ડિસ્કસ નહીં કરીએ, હજુ એક બે રિએક્શન ડિસ્કસ કરી લઈએ. હવે પ્રોટીન જે છે, તો સ્ટમકની અંદર પ્રોટીનનું બ્રેકડાઉન થાય અને પેપ્ટાઇડ કે એમિનો એસિડ છૂટા પડે. પેપ્ટાઇડ એ પ્રોટીનની જે લોંગ ચેઇન છે એ બ્રેકડાઉન થાય અને નાના નાના ટુકડાઓ છૂટા પડે એને કહેવાય પેપ્ટાઇડ. તો એમિનો એસિડના નાના એમિનો એસિડ જે કમ્બાઈન થયેલા છે, એટલે 10-15 એમિનો એસિડના ભેગા થયેલા જે ચેઇન બને એને પેપ્ટાઇડ કહેવાય. તો એના માટે આપણી પાસે એન્ઝાઇમ છે સ્ટમકની અંદર પેપ્સિન. તો પેપ્સિન શું કરે? પ્રોટીનનું બ્રેકડાઉન કરે અને પેપ્ટાઇડ છૂટા પડે. એવી જ રીતે બીજું રિએક્શન છે પ્રોટીનનું જ. તો પ્રોટીનમાંથી પેપ્ટાઇડ ને એમિનો એસિડ છૂટા પાડવા હોય તો પ્રોટીનમાંથી પેપ્ટાઇડ અને એમિનો એસિડ છૂટા પાડવા માટે એમિનો એસિડ આપણી પાસે ઇન્ટેસ્ટાઇન જે છે, આંતરડા છે, એમાં એક એન્ઝાઇમ છે જેનું નામ છે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન. તો પ્રોટીનમાંથી પેપ્ટાઇડ અને એમિનો એસિડ છૂટા પાડવા માટે ટ્રિપ્સિન એન્ઝાઇમ યુઝ થાય છે. ઇન શોર્ટ પ્રોટીન માટે બે એન્ઝાઇમ યાદ રાખજો, પેપ્સિન અને ટ્રિપ્સિન. તો પ્રોટીનનું બ્રેકડાઉન કરવું હોય તેના માટેના બે એન્ઝાઇમ છે પેપ્સિન અને ટ્રિપ્સિન. બંનેનું કામ સેમ જ છે, પ્રોટીનને બ્રેકડાઉન કરે, એમિનો એસિડ અને પેપ્ટાઇડ છૂટા પાડે, પણ એનું સોર્સ અલગ છે, લોકેશન અલગ છે. આ મોસ્ટલી સ્ટમકમાં જોવા મળે, ટ્રિપ્સિન ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે, ખાલી એનું લોકેશન અલગ છે, બાકી એનું કામ સેમ છે. હવે તો આ થયા એન્ઝાઇમના એક્ઝામ્પલ. તો એન્ઝાઇમના એક્ઝામ્પલ યાદ રાખજો ખાસ, કે કયો એન્ઝાઇમનું ફંક્શન શું છે, કયા કેમિકલ રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે છે, એ ખાસ યાદ રાખજો. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું એન્ઝાઇમની કેરેક્ટરિસ્ટિક્સની. તો નેક્સ્ટ ટોપિક છે આપણો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ઝાઇમ્સ. ઇન શોર્ટ ગુજરાતીમાં કહીએ તો ઉત્સેચકની લાક્ષણિકતાઓ. એ ઉત્સેચક કેવા પ્રકારના હોય, કઈ રીતે વર્ક કરે એની વાત કરીએ. તો પહેલામાં પહેલું કેરેક્ટરિસ્ટિક જોઈએ એ છે સ્પેસિફિસિટી. સ્પેસિફિસિટી. તો સ્પેસિફિસિટીનો મિનિંગ થાય કે એન્ઝાઇમ ઓલવેઝ પોતાના સબસ્ટ્રેટ જોડે જ બાઇન્ડ કરે. તો એન્ઝાઇમ લોક એન્ડ કી જેવા હોય. લોક એન્ડ કી જેવા મતલબ જો સપોઝ આ લોક છે, આ કી છે, તો આ લોકની અંદર આ કી ફિટ થાય છે, તો આ લોક માટે ઓલવેઝ આ જ કી યુઝ થઈ શકે, બીજી કોઈ કી યુઝ ના થઈ શકે, કારણ કે બંને બીજામાં ફિટ થઈ શકે છે. તો એન્ઝાઇમને સબસ્ટ્રેટનું પણ એવું જોઈએ. દરેક સબસ્ટ્રેટ માટે દરેક એન્ઝાઇમ ફિક્સ હોય. એક સબસ્ટ્રેટનો એન્ઝાઇમ બીજા સબસ્ટ્રેટ માટે યુઝ થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ આપણી પાસે સુક્રોઝ છે, હમણાં જ રિએક્શન જોઈ ગયા. સુક્રોઝ માટે એન્ઝાઇમ છે ઇન્વર્ટેઝ. સુક્રોઝનું બ્રેકડાઉન કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે છે. પણ જો મારે માલ્ટોઝનું બ્રેકડાઉન કરવું હોય તો માલ્ટોઝ માટે હું ઇન્વર્ટેઝ યુઝ ના કરી શકું, કારણ કે માલ્ટોઝનું સ્ટ્રક્ચર અને ઇન્વર્ટેઝનું સ્ટ્રક્ચર અલગ છે. તો બંને એકબીજામાં ફિટ થઈ શકે એવા હોવા જોઈએ. તો માલ્ટોઝ માટે મારાથી ઇન્વર્ટેઝ યુઝ ના થાય. તો મારે માલ્ટોઝનું જો બ્રેકડાઉન કરવું હોય તો મારામાં એના માટે સ્પેસિફિક માલ્ટેઝ એન્ઝાઇમ છે એ જ યુઝ કરવા પડે. કહેવાનો મતલબ
કે દરેક એન્ઝાઇમ સ્પેસિફિક છે. એક સબસ્ટ્રેટ કે એક રિએક્ટન્ટ માટે એક એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમ બીજા સબસ્ટ્રેટ કે બીજા રિએક્ટન્ટ માટે યુઝ થઈ શકે નહીં. ઓલવેઝ સ્પેસિફિક હોય. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે એફિશિયન્સી. એફિશિયન્સીને ગુજરાતીમાં કહેવાય કાર્યક્ષમતા. તો એન્ઝાઇમ આ હાઈલી એફિશિયન્ટ, મતલબ એન્ઝાઇમ વધારે પડતા એફિશિયન્ટ છે. હાઈલી એફિશિયન્ટ મતલબ કે 1 મિનિટની અંદર કે 1 સેકન્ડની અંદર એક એન્ઝાઇમ 1 લાખ 10 લાખ એના કરતાં પણ વધારે રિએક્ટરના મોલિક્યુલને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે છે. તો એન્ઝાઇમની એફિશિયન્સી વધારે છે. મતલબ કે ઓછા ટાઈમમાં એન્ઝાઇમ વધારે રિએક્ટરના મોલિક્યુલને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે છે. તો એની એફિશિયન્સી લગભગ 10⁻20 જેટલી છે. દે આર હાઈલી એફિશિયન્ટ. એનો મતલબ કે આ કહેવાનો મતલબ કે એન્ઝાઇમ 1 સેકન્ડમાં કે 1 મિનિટમાં લાખ 10 લાખ કે કરોડ જેટલા રિએક્ટરના મોલિક્યુલને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે છે. મતલબ કે એન્ઝાઇમ્સ આર હાઈલી એફિશિયન્ટ. એન્ઝાઇમની એફિશિયન્સી વધારે છે. ઓકે, થર્ડ વાત કરીએ તો સ્મોલ ક્વોન્ટિટી. સ્મોલ ક્વોન્ટિટી એનો મતલબ કે એન્ઝાઇમ્સ કેટાલિસ્ટ છે, અને કેટાલિસ્ટનો કેરેક્ટર શું હોય કે એટ ધ એન્ડ ઓફ ધ રિએક્શન આપણને ઓરિજિનલ ફોર્મમાં પાછા જોવા મળે. તો એન્ઝાઇમ આપણે વધારે ક્વોન્ટિટીમાં નથી જોતા. એક એન્ઝાઇમ રિએક્શન પતાયા પછી પોતાને ઓરિજિનલ ફોર્મમાં પાછો મળવાનો છે. એટલે મતલબ કે એન્ઝાઇમની ક્વોન્ટિટી વધારે હોવી જોઈએ નહીં. એન્ઝાઇમ સ્મોલ ક્વોન્ટિટીમાં હોય તો પણ ચાલી શકે છે. બીકોઝ એન્ઝાઇમ પાછા આપણને એના એ ફોર્મમાં મળવાના જ છે. તો એન્ઝાઇમ્સની રિક્વાયરમેન્ટ કેટાલિસ્ટ જેવી છે, બીકોઝ દે આર બાયો કેટાલિસ્ટ. તો એન્ઝાઇમ ઓલવેઝ આપણને સ્મોલ ક્વોન્ટિટીમાં જોઈએ. એની માટે વધારે ક્વોન્ટિટીની જરૂર નથી. તો એન્ઝાઇમ સ્મોલ ક્વોન્ટિટીમાં હોય તો પણ ચાલે. ઓકે, એક રિએક્શન જોઈએ તો આપણી પાસે H2CO3 જે બ્લડમાં હોય, કાર્બોનિક એસિડ, એને બ્રેકડાઉન કરવા માટે એક એન્ઝાઇમ છે કાર્બોનિક એનહાઇડ્રેસ. કાર્બોનિક એનહાઇડ્રેસ શું કરે, અને વોટરમાં અને CO2 માં કન્વર્ટ કરી દે. કાર્બોનિક એસિડનું કન્વર્ઝન વોટરને CO2 માં કરે કાર્બોનિક એનહાઇડ્રેસ. કાર્બોનિક એનહાઇડ્રેસ એન્ઝાઇમનું નામ છે. ઓકે, હવે આ એન્ઝાઇમની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો 1 મિનિટની અંદર આ એન્ઝાઇમ 1 મિનિટની અંદર મોર દેન 1 મિલિયન કરતાં વધારે કાર્બોનિક એસિડના મોલિક્યુલનું બ્રેકડાઉન કરી અને વોટરને CO2 છૂટો પાડે છે. મતલબ કે ઓછી ક્વોન્ટિટી હોય તો પણ એન્ઝાઇમ હાઈલી એફિશિયન્ટ છે. આ એન્ઝાઇમની વાત કરીએ તો 1 મિનિટની અંદર કાર્બોનિક એનહાઇડ્રેસ 1 મિલિયન કરતાં વધારે કાર્બોનિક એસિડનું કન્વર્ઝન H2 અને CO2 માં કરે છે. તો ઇમેજિન કરો, ફક્ત એક જ મિનિટની અંદર આપણે જેટલું બોલીએ છીએ એ બોલવામાં તો કાર્બોનિક એસિડના 1 મિલિયન કરતાં વધારે મોલિક્યુલ ડિકમ્પોઝ થઈને વોટર અને CO2 બની ગયા હોય ફક્ત એક જ મિનિટમાં. તો ઓછી ક્વોન્ટિટીમાં પણ એન્ઝાઇમ હાઈલી એફિશિયન્ટ હોય છે. તો એન્ઝાઇમની ક્વોન્ટિટી વધારે જોતી નથી. એન્ઝાઇમ સ્મોલ ક્વોન્ટિટીમાં પણ ચાલે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો એ છે ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ pH. ઓકે, હવે એનો મતલબ શું થયો? ઓપ્ટિમમ એટલે શું? તો ઓપ્ટિમમ એટલે મતલબ કે એવું ટેમ્પરેચર અને pH જે ટેમ્પરેચર pH પર એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરતો હોય, સારામાં સારું વર્ક કરતો હોય, એની એફિશિયન્સી સારામાં સારી હોય. જો આપણે ગ્રાફ ડ્રો કરવા જઈએ, અહીંયા એન્ઝાઇમની રિએક્શનનો ટેમ્પરેચર વર્સિસ pH નો, સપોઝ અહીંયા ટેમ્પરેચર કે pH છે, અહીંયા કેટાલિટિક એક્ટિવિટી છે. તો જો ઓછા ટેમ્પરેચર પર એન્ઝાઇમનું ફંક્શન ધીમે ધીમે ઓછું હોય, પણ ધીમે ધીમે ટેમ્પરેચર વધારતા એન્ઝાઇમની એક્ટિવિટી વધી, પછી ટેમ્પરેચર વધારતા પાછી એન્ઝાઇમની એક્ટિવિટી ઘટી. તો એક એવું ટેમ્પરેચર જે ટેમ્પરેચર પર એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરે છે, એ ટેમ્પરેચરને કહેવાય ઓપ્ટિમમ ટેમ્પરેચર. અને ટેમ્પરેચરની જગ્યાએ pH હોય તો એને કહેવાય ઓપ્ટિમમ pH. મતલબ એનો મતલબ એવો થયો કે આપણી બોડીનું અમુક ટેમ્પરેચર એવું છે જે ટેમ્પરેચર પર એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરે છે, પોતાનું
સારામાં સારું વર્ક કરે છે, જોરદાર વર્ક કરે છે, મતલબ કે હાઈલી એફિશિયન્ટ છે એ ટેમ્પરેચર પર, એને કહેવાય ઓપ્ટિમમ ટેમ્પરેચર. અને ઓપ્ટિમમ પીએચનો મતલબ શું? એક એવી પીએચની વેલ્યુ જે એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરે છે. તો આપણી બોડીનું કયું ટેમ્પરેચર છે? તો આપણી બોડીનું ટેમ્પરેચર 37°C. તો એન્ઝાઇમનું ઓપ્ટિમમ ટેમ્પરેચર 37°C. તો 37°C પર એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરે છે. એક્ઝામ્પલ સૌથી સમજ તો વધારે આઈડિયા આવશે. સપોઝ આપણને ફીવર થાય છે. ફીવરમાં થાય શું? બોડીનું ટેમ્પરેચર વધી જાય. હવે બોડીનું ટેમ્પરેચર વધી જાય તો ફીવરમાં ખબર આપણને વીકનેસ આવે છે. કેમ વીકનેસ આવે? કારણ કે હાઈ ટેમ્પરેચર વધવાથી એન્ઝાઇમની એફિશિયન્સી ઘટી ગઈ. એન્ઝાઇમની એફિશિયન્સી ઘટી ગઈ તો બોડીમાં જે કેમિકલ રિએક્શન્સ થતા હતા એ કેમિકલ રિએક્શન્સ ઓછા થશે, પ્રોપર થશે નહીં, અને થશે નહીં તો એનર્જી નહીં મળે, અને એનર્જી નહીં મળે તો આપણે વીકનેસ આવે છે. મતલબ આપણી બોડીમાં પણ ટેમ્પરેચર વધે છે તો એન્ઝાઇમનું જે એફિશિયન્સી છે એ એન્ઝાઇમની એફિશિયન્સી ઓછી થાય છે. તો એન્ઝાઇમ પર્ટિક્યુલર ટેમ્પરેચર પર બહુ બેસ્ટ વર્ક કરે છે. તો એન્ઝાઇમનું ઓપ્ટિમમ ટેમ્પરેચર છે 37. એન્ઝાઇમ માટે પીએચ કઈ બેસ્ટ છે? તો લગભગ 7.2ની આજુબાજુ જે પીએચ છે એ ઓપ્ટિમમ પીએચ મનાય છે. 7.2 થી લઈને 7.4. તો આ પીએચની વેલ્યુ પર એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરે છે. એન્ઝાઇમ હાઈલી એફિશિયન્ટ હોય છે. તો જે ટેમ્પરેચર અને પીએચ પર એન્ઝાઇમ બેસ્ટ વર્ક કરતા હોય એને ઓપ્ટિમમ ટેમ્પરેચર અને પીએચ કહેવાય. ઓકે, નેક્સ્ટ છે 5th નંબર, એન્ઝાઇમ એક્ટિવેટર્સ. પાંચમી કેરેક્ટરિસ્ટિક એન્ઝાઇમ એક્ટિવેટર. ઓકે, આનો મતલબ શું થાય? તો મોસ્ટલી જે એન્ઝાઇમ છે એ પ્રોટીનના બનેલા છે, અને એન્ઝાઇમને વર્ક કરવા માટે પ્રોટીન સિવાયનો નોન પ્રોટીન પાર્ટ પણ જરૂરી છે. તો એન્ઝાઇમ પાસે નોન પ્રોટીન પાર્ટ જોઈન થાય અને એન્ઝાઇમ એક્ટિવ બને. એનો કહેવાનો મતલબ કે એન્ઝાઇમ પ્રોટીનના બનેલા છે, એની એક્ટિવિટી માટે, એને પ્રોપર વર્ક કરવા માટે બીજા કંઈ નોન પ્રોટીન, પ્રોટીન સિવાયના પણ પાર્ટની જરૂર છે. તો એન્ઝાઇમ સાથે જો નોન પ્રોટીન પાર્ટ ભેગા થાય તો એ એન્ઝાઇમ એક્ટિવ બને, તો એને કહેવાય એક્ટિવેટર. હવે એ જે એક્ટિવેટર નોન પ્રોટીન પાર્ટ છે, એક્ટિવેટર છે, એ વિટામિન હોઈ શકે. તો અમુક વિટામિન એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય અને એન્ઝાઇમને એક્ટિવ કરાવડાવે. તો એ જે વિટામિન છે એને આપણે કહીશું કોએન્ઝાઇમ. ફરીથી, એન્ઝાઇમને એક્ટિવ થવા માટે એને નોન પ્રોટીન પાર્ટની જરૂર છે, પ્રોટીન સિવાયના બીજા ભાગની જરૂર છે. એ વિટામિન હોઈ શકે. તો વિટામિન એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય અને એન્ઝાઇમને એક્ટિવ કરાવડાવે તો એને કહીશું આપણે કોએન્ઝાઇમ. એ સિવાયના પણ બીજા એક્ટિવેટર હોય છે. એક્ઝામ્પલ Mn+2 આયન છે, Zn+2 આયન છે. આ બધા જે આયન્સ છે એ એન્ઝાઇમને એક્ટિવ કરાવડાવે છે, એન્ઝાઇમ સાથે બાઇન્ડ કરી એની એક્ટિવિટી વધારે છે. એન્ઝાઇમની એક્ટિવિટી માટે આ લોકો રિસ્પોન્સિબલ છે, અને એ દરેક એન્ઝાઇમ માટે અલગ અલગ હોય. સપોઝ Mn2 છે, બધા એન્ઝાઇમ માટે ફિક્સ જરૂરી નથી, અમુક જ એન્ઝાઇમ માટે જરૂરી છે. તો દરેક એન્ઝાઇમ માટે એક્ટિવેટર અલગ અલગ જોઈએ. તો ઘણા બધા આયન્સ પર એક્ટિવેટરનું કામ કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ છે 6 નંબરનું પોઈઝન. એન્ઝાઇમ ઇન્હિબિટર એન્ડ પોઈઝન્સ. એનો મતલબ શું થયો? અમુક એવા મોલિક્યુલ છે, અમુક એવા સબસ્ટન્સ છે જે એન્ઝાઇમની એક્ટિવિટીને ડિક્રીઝ કરે છે, એન્ઝાઇમની એક્ટિવિટીને ઘટાડે છે, એન્ઝાઇમની એક્ટિવિટી ઓછી કરે છે. તો એવા સબસ્ટન્સ કે એવા કોઈ પણ મોલિક્યુલ જે એન્ઝાઇમની એક્ટિવિટીને ઓછી કરે છે એને કહેવાય ઇન્હિબિટર અથવા પોઈઝન. જે સેમ પેલા કેટાલિસ જેવું જ છે. કેટાલિસમાં પણ પોઈઝન જોઈ ગયા હતા ને આપણે, તો એવા જ પોઈઝન જેવું છે. ચેપ્ટર નંબર 5માં જોઈ ગયા હતા. મતલબ જ્યારે આપણે બોર્ડનો લેક્ચર જોયો હતો એમાં પણ જોઈ ગયા હતા ચેપ્ટર નંબર 5માં, કે અમુક એવા સબસ્ટન્સ જે એન્ઝાઇમની એક્ટિવિટીને ઇન્હિબિટ કરે, ઓછી કરે, એન્ઝાઇમની એક્ટિવિટીને ઘટાડે એને કહીશું ઇન્હિબિટર અથવા પોઈઝન. તો આ થઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ઝાઇમ. હવે આપણે વાત કરીશું મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે mechanism of enzyme.
એન્ઝાઇમનું મિકેનિઝમ કેવી રીતે છે, એન્ઝાઇમ કેવી રીતે વર્ક કરે છે. બહુ ઇઝી મિકેનિઝમ છે. તો આપણી પાસે છે સબસ્ટ્રેટ, આપણી પાસે છે એન્ઝાઇમ. એન્ઝાઇમ શું કરશે, પહેલાં સબસ્ટ્રેટની એક્ટિવ સાઇટ પર બાઇન્ડ, મતલબ સબસ્ટ્રેટ એન્ઝાઇમની એક્ટિવ સાઇટ પર બાઇન્ડ થશે અને બનાવશે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, ES કોમ્પ્લેક્સ. ઓકે, સમજીએ. તો આ છે એન્ઝાઇમ. હવે એન્ઝાઇમની આ જે સાઇટ છે અહીંયા, ત્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો છે અને એન્ઝાઇમને જે પાર્ટ પર સબસ્ટ્રેટ બાઇન્ડ થાય એ પાર્ટને આપણે કહીએ છીએ એક્ટિવ સાઇટ. એક્ટિવ સાઇટ આ છે આપણો સબસ્ટ્રેટ. ઓકે, તો એન્ઝાઇમના એવા પાર્ટમાં જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થવાનો છે એ પાર્ટને એક્ટિવ સાઇટ કહેવાય. તો આ સબસ્ટ્રેટ અહીંયા બાઇન્ડ થવાનો છે, તો આ થઈ એક્ટિવ સાઇટ. હવે એક્ટિવ સાઇટ પર અલગ અલગ ફંક્શન ગ્રુપ હોય, એમિનો હોઈ શકે, કાર્બોક્સિલિક હોઈ શકે, હાઇડ્રોક્સિલ ગ્રુપ હોઈ શકે. એ ગ્રુપ શું કરશે, સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થાય અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવે. તો પહેલા પાર્ટમાં બનશે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. અહીંયા સબસ્ટ્રેટ બાઇન્ડ થયો અને બની ગયો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. હવે થશે શું, આ એન્ઝાઇમ છે સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થયા પછી સબસ્ટ્રેટના ફંક્શનલ ગ્રુપમાં ચેન્જ કરશે, સબસ્ટ્રેટ સાથે સબસ્ટ્રેટની સ્ટ્રક્ચર ચેન્જ કરશે અને સબસ્ટ્રેટનું કન્વર્ઝન કરશે પ્રોડક્ટમાં. તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સમાંથી બનશે એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ, મતલબ સબસ્ટ્રેટનું કન્વર્ઝન થઈ ગયું પ્રોડક્ટમાં. એટલે અહીંયા આપણી પાસે આ રીતે એન્ઝાઇમ સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ હતું, એનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થઈ ગયું. પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયું, માની લો પ્રોડક્ટ આ રીતે બની. હવે એન્ઝાઇમ પરથી પ્રોડક્ટ છૂટી પડવી જોઈએ. તો એન્ઝાઇમ પરથી પ્રોડક્ટ છૂટી પડશે, એન્ઝાઇમ પોતાના ઓરિજિનલ ફોર્મમાં પાછો મળશે અને પ્રોડક્ટ આપણને પાછો મળશે. એ પ્રોડક્ટ ફોર્મ થશે અને આપણને એન્ઝાઇમ ઓરિજિનલ શેપમાં પાછો મળી ગયો. તો પહેલા સ્ટેપમાં થયું શું, એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ ભેગા થયા, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બન્યું, ES કોમ્પ્લેક્સ. એન્ઝાઇમે સબસ્ટ્રેટમાં ચેન્જીસ લાવ્યા અને પ્રોડક્ટમાં કન્વર્ઝન કર્યું. પ્રોડક્ટમાં કન્વર્ઝન કર્યા પછી એન્ઝાઇમ પોતાના ઓરિજિનલ ફોર્મમાં પાછું જોવા મળશે અને પ્રોડક્ટ છૂટી પડી જશે. તો પ્રોડક્ટ છૂટી પડી અને એન્ઝાઇમ પોતાના ઓરિજિનલ શેપમાં પાછો પડ્યો. એ એન્ઝાઇમ બીજા સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થઈ શકે. તો એન્ઝાઇમ પોતાના ઓરિજિનલ ફોર્મમાં છેલ્લે પાછો મળે છે એ ફરીથી રિએક્શનમાં પાર્ટિસિપેટ કરી શકે. તો આ થઈ મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ. એન્ઝાઇમ આ રીતે વર્ક કરે. ઓકે.